નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। કાસ્ટ સર્ટિફિકેટ્સ નોન ક્રિમિલિયર નવા સુધારા વિશે વાત કરી। હવે આપણે આ વિડીયોની અંદર ખાસ તો તમે જે થંબનેલ જોયું છે ડોમિસાઇલ સર્ટિફિકેટ, હા, તો પ્રશ્ન થાય કે આ ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર શા માટે? તો કેન્દ્ર સરકારની કોઈ પણ નોકરી સરકારી કે કોઈ પણ પ્રાઇવેટ જોબ કે તમારે ભણવું છે કેન્દ્ર સરકારમાં તો આ ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર પડે છે। ખાસ તો આ જન સેવા કેન્દ્રમાં તમને આનું ફોર્મ મળી રહેશે। ડિજિટલ પોર્ટલમાં પણ તમે ઓનલાઈન છે જે તેની અંદર તમે માહિતી ફિલઅપ કરીને મેળવી શકો છો। ખાસ તો તમે ગુનેગાર નથી અને એના માટે આ ડોમિસાઇલ સર્ટિની જરૂર પડે છે। તો આપણને પ્રશ્ન થાય કે આ ડોમિસાઇલ સર્ટિફિકેટ મારે કાઢવું છે તો કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? તો ડોક્યુમેન્ટ નંબર 1 ફોટા અને ફોર્મ ભરેલું, રેશન કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, શાળા છોડીને એટલે કે પ્રમાણપત્ર, પછી રહેઠાણ અંગેનું તમારે સોગંદનામું કરાવવાનું છે કે તમે જે જગ્યાએ રહો છો એનું સોગંદનામું કરાવવાનું, લાઇટ બિલ, જન્મનો દાખલો તમારો, પછી આ એક અગત્યનું છે પોલીસ સ્ટેશનમાંનો દાખલો। હવે જો પોલીસ સ્ટેશનનો દાખલો એ તમારે શું લેવા જરૂર પડે? મેં શરૂઆતમાં વાત કરી કે આ ડોમિસાઇલ સર્ટિફિકેટ તમે ગુનેગાર નથી એના માટે છે। તો પોલીસ સ્ટેશનમાં તમારે ચારિત્રનો એટલે કેરેક્ટર્સનો દાખલો તમને ત્યાંથી આપશે, પોલીસ સ્ટેશનનો દાખલો। હવે જે અભ્યાસ તમે જે કર્યો છે એની છેલ્લી માર્કશીટ જોઈશે ખાસ, અને એની અંદર જે વિગતો છે એ વિગતો તે કેવી છે? નામ, સરનામું, વિગત, તમે કયા જન્મ તારીખ, પછી કેટલા સભ્યો છો આવા, અને પંચનામામાં 2 વ્યક્તિની જરૂર પડશે। 2 વ્યક્તિ સાઇન કરે, નામ લખે, ઉંમર, વ્યવસાય, એ સાથે તમારે એ ફોર્મ દઈ દેવાનું છે। ખાસ તો મેન તો જે સ્ટેમ્પ પેપર હોય, સ્ટેમ્પ પેપર અને આધાર કાર્ડ, આ ખાસ એની અંદર જરૂર પડે છે। તો આ બસ આ બધી તે બાબતો તમે જો તમારી પાસે હોય તો આ ડોમિસાઇલ સર્ટિફિકેટ તરત મળી શકે છે। આ કઈ જગ્યાએ અરજી કરવાની છે? તો તાલુકા સેવા સદન, જિલ્લા સેવા સદન, ખાસ તો મામલતદાર કચેરીએ કરવાની છે। જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં। થેન્ક યુ ફોર વોચિંગ।